રામ રામ મારા વાલા ચાહક મિત્રોને મજામાં હશે બધાય। પાછળ કોંટાળી વાડ જોઈને ભડચી ના જાતા, કારણ કે દેશી ભાષામાં એવા જબરજસ્ત જોક્સો લઈને આવ્યા છું ને, એવું મનોરંજન કરાવું ને આમ 2 મિનિટ માટે તમારો કંટાળો એકદમ દૂર કરી દઉં। એટલે પૂરો વિડીયો જુઓ ને, વિડીયોમાં એવા જોક્સો લઈને આવ્યો છું આજે, એટલે એવા હસાવવાનો છું જોરદાર। એટલે શાંતિથી એકદમ સરસ મજાના જોક્સો સંભળાવવાનું ચાલુ કરું। કોઈ પણ યુવાન મિત્રની સગાઈ થાય એટલે એમની મંગેતરને ફરવા લઈ જાય અને મોટા મોટા પાર્લરોની અંદર ચોકલેટ, આઈસ્ક્રીમ, ડેરી મિલ્ક એવું બધું ખવડાવે, પણ ખબર નથી કે લગ્ન થયા પછી રેંગણા બટાકા ખાવા પડશે। આજે મેં વળી પત્નીને એમ કીધું કે સાલી ઊંઘ નથી આવતી। મારી પત્ની મને કે ઊંઘ ના આવતી હોય તો વાસણ ઘસી લો। મેં હવે પછી એમ કીધું કે ના ના હો, હું તો ઊંઘમાં બોલું છું। એમ કહીને હુઈ ગયો શાંતિથી, વાસણ થોડા ઘસાય। એક યુવતી હમણાં પોતાના કપડાની અંદર આખા પરફ્યુમ લગાવેલું જોરદાર ભપકો મારે આમ અને ચડી બસમાં, તો એક અળવિતરા યુવાને કમેન્ટ કરી કે આજકાલમાં ફિનાઇલનો ઉપયોગ બહુ થવા લાગ્યો છે। યુવતી પણ હોશિયાર હતી, વળતો જવાબ આપ્યો કે તોય મશૂરું તો પીછો છોડતી જ નથી। ચાલે મચ્છરમાં ગણી નાખ્યા બોલો। આજે હવારમાં મારી પત્ની જોરથી બોલી, રસોડામાંથી અવાજ આવ્યો, મને કે ઉઠો ઉઠો, હવાર પડી, હું તમારા માટે ભાખરી બનાવું। મેં હું પથારીમાં પડ્યા જવાબ આપ્યો કે તું તાર બનાવીને ભાખરી, હું છે તારી કલાડી ઉપર બેઠો છું। હમણાં એક મારા જેવા ભાઈએ એના સસરાને ફોન કર્યો કે સસુરજી, આ તમારી છોકરીને સમજાવો ને, બહુ નખરા કરે છે ને બહુ ત્રાસ વધી ગયો છે એનો। સસરાજીએ શાંતિથી એને સમાધાન માટે કીધું કે જમૈરાજ, તમારી જોડે જે નાનો કટફીસ છે ને, એનો આખો તાકો મારી જોડે છે, એટલે સહન કરી લો, ચિંતા ના કરશો। હમણાં કાઠિયાવાડની અંદર એક ભાઈની દુકાને એક મહેમાન આવ્યા। હવે ભાઈ તો દુકાનમાંથી બંદૂક લઈને બહાર નીકળીને 2 ભડાકા કર્યા, બોલો જોરથી। પેલા મહેમાન તો ગભરાઈ ગયા ને પૂછ્યું કે ભાઈ આ ભડાકા કેમ કર્યા યાર? પેલા ભાઈ કે ગભરાશો નહીં, આ તો ચા વાળાને 2 ચા કીધી। ભારત એક એવો દેશ છે જ્યાં કોઈ પણ વ્યક્તિ લોટો પકડે એના ઉપરથી ખબર પડી જાય કે આ ભાઈ શું કરવાના છે। જો લોટાને નીચેથી પકડે તો સમજી લેવું કે એમને મોઢું ધોવાનું છે। જો વચમાંથી પકડે તો એમ સમજી લેવું કે પાણી પીવા માટે પકડ્યો છે। અને જો ઉપરથી આમ પકડે લોટાને તો ભાઈને જોરથી લાગ્યું છે, ખાલી કરવા જવાનું છે, સમજી લેવાનું। મિત્રો, હું જ્યારે નાનો હતો ત્યારે મારો ઘણો સપના હતા કે હું જ્યારે 40 વર્ષનો થઈશ ત્યારે મારી જોડે એક સરસ મજાનું મકાન હશે, એક ફરારી કાર હશે ફરવા માટે, વિદેશની યાત્રાઓ હશે ફરવા માટે, આવા બધા સપના હતા। પણ અત્યારે એમાંથી એક જ સપનું પૂરું થયું કે હું 40 વર્ષનો થયો। મારો એક મિત્ર મારાથી ઉંમરમાં મોટો, એની નવી પત્ની સાથે આમ જતો હતો બજારની અંદર, હું જોઈ ગયો એટલે એને બૂમ મારીને ઊભો રાખ્યો અને કીધું કે લે વાહ ભાઈ વાહ, તમે તો લગ્ન પણ કરી લીધા, ભાભીનું શું નામ રાખ્યું? ભાઈ કે મને કે ગૂગલબા। અલ્યા આ વળી આવું કયું નામ રાખ્યું છે? મને કે ના, ગૂગલબા જ છે, પ્રશ્ન 1 કરો તો જવાબ 10 આવે। હા, સારું છે કે આ ગેસનો બાટલો લોખંડનો આવે છે, આપણા ગુજરાતીઓ કોલગેટને મચડીને કોલગેટ કાઢે ને એમ ગેસના બાટલાને પ્લાસ્ટિકનો હોત તો વેલણથી આમ નેસોવીને ગેસ બહાર કાઢો। સ્કૂલની અંદર શિક્ષકે છોકરાઓને એક સવાલ કર્યો કે સાંભળો છોકરાઓ,
એક ખેતર ખેડતા 2 જણને 4 દિવસ લાગે, તો એનું એ ખેતર ખેડતા 8 જણને કેટલા દિવસ લાગે? એક હોશિયાર છોકરો ઊભો થઈને બોલ્યો કે પહેલા ઈ કહો કે ખેડેલું ખેતર ફરીવાર ખેડનારા ઈ ડોબાઓ હતા કોણ 8 જણા? છોકરાને શાંતિથી હોંજ સુધી માર્યો. બોલો. તો મિત્રો, વિડીયોમાં જરૂર મજા આવી હશે તો પ્લીઝ યાર તમારા ભાઈને સપોર્ટ કરજો, વિડીયોને એક લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ ના કરી લ્યો તો સબસ્ક્રાઈબ કરજો અને સાથ સહકાર આપજો તો થોડુંક આગળ હાલે. ફેમસ તો આપણે થવા નહીં, પણ એમ કે આ મારું હાલે થોડું ઘણું, મજા આવે અમને જોક્સના વિડીયો બનાવતા. તમારો સપોર્ટ મળ્યો રહેતો તો અમને પણ મોજ આવે. હા, કે અમારા વિડીયો જોવે છે પબ્લિક. તો મિત્રો સાથ સહકાર આપજો એવો. બીજું વધારે કંઈ કહેતો નહીં. મળીએ બીજા વિડીયોમાં નવા જોક્સો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.